પ્રતાપ ઓઝાનો જન્મ તારીખ 20 જુલાઈ 1920ના રોજ અમદાવાદ મુકામે થયેલો. એમના પિતા જયંતીલાલ મંગળજી ઓઝાએ એમને બાલ્યકાળથી જ ગદ્ય નાટકોમાં રસ લેતા કરેલા. એમના દાદા મંગળજી હરજીવનદાસ ઓઝા નરદેવ ભીમકની સૂતા દમયંતી નામે સુંદરી કાવ્યના સુપ્રસિદ્ધ લેખક હતા. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિઝી સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. સૌ પ્રથમ પ્રતાપ ઓઝાએ 1937માં લગ્નના ઉમેદવાર એકાંકીમાં પઠાણનો પાત્ર ભજવેલું. પછી શ્રી ગીજુભાઈ વેદકૃત પરિવર્તનમાં એમણે ખલનાયકની ભૂમિકા ભજવી. અલ્લા બેલી તથા નરબંકા જેવા ઐતિહાસિક નાટકોમાં એમણે યાદગાર ભૂમિકાઓ ભજવી છે. મૃચ્છકટિકમાં શંકર પાત્ર ભજવીને અભિનયની ઉચ્ચ કક્ષા દર્શાવેલી. નૃત્ય નાટિકાઓમાં યુગદર્શનમાં કરણ વાઘેલો, પિંજરનું પંખીમાં સુરદાસ અને ચોલાદેવીમાં મહાકાપાલિકની ભૂમિકા ભજવી. અભિષેકમાં નીલકંઠ રાયની ભૂમિકાને સારો ન્યાય આપ્યો. એમણે હિન્દી, ઉર્દૂ તેમજ અંગ્રેજી નાટકોમાં ભાગ લીધેલો. ઘણા નાટકોમાં દિગ્દર્શકની જવાબદારી પણ સ્વીકારેલી. નિર્દેશન અને નિર્માણથી પણ મુક્ત નથી. પ્રતાપ ઓઝા નવી રંગભૂમિના કલાકાર ગણાતા હોવા છતાં જૂની રંગભૂમિના પણ સારા કલાકાર રહેલા. ઐતિહાસિક તેમજ પૌરાણિક નાટકોમાં પણ સફળ થયેલા. તેઓ કેરેક્ટર એક્ટર એટલે કે જુદા જુદા પાત્રમાં જુદા જુદા અભિનય આપનાર સફળ કલાકાર હતા. હવે તેમની ફિલ્મોની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં તેમણે નાગદેવતા, કલાપી, તાનારીરી, મળેલા જીવ, અખંડ સૌભાગ્યવતી, ખેમરો લોડણ, વાલો નામોરી, ઝાલમસંગ જાડેજા, ઝેર તો પીધા જાડી જાણી, ચૂડી ચાંદલો, વેરનો વારસ વગેરે ફિલ્મો કરેલી. જ્યારે હિન્દી ફિલ્મોમાં શરારત, ચલતા હૈ યાર, ક્યા દિલને કહા જેવી ફિલ્મોમાં પ્રતાપ ઓઝાનો અભિનય જોવા મળે છે. 10 ઓક્ટોબર 2012ના દિવસે પ્રતાપ ઓઝાએ આ દુનિયામાંથી વિદાય લીધી. તો મિત્રો, પ્રતાપ ઓઝા વિશેની આ માહિતી આપને કેવી લાગી તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું આવીશ ફરી આવા જ કેટલાક કલાકારોની કેટલીક માહિતી લઈને. થેન્ક યુ.